સજીવ અભિનયથી લોકહૈયા ડોલાવનાર નાટ્યકલાના આજીવન સાધક જયશંકર ભોજકનો જન્મ ઈસવીસન 1889માં વિસનગરમાં થયો હતો. બાળપણથી જ નાટકની રઢ લાગતા ભણતરમાં તેમનો જીવ જરાય ખૂંચ્યો નહીં. 9 વર્ષની વયે હઠાગ્રહ કરી એમણે નાટ્ય ક્ષેત્રે પ્રવેશ કર્યો. ઉર્દુ નાટકોના એ જમાનામાં અનેક મુસીબતો વેઠી અભિનય તાલીમ શીખી લઈને એમણે નાટકમાં નાની મોટી ભૂમિકા ભજવવા માંડી. 12 વર્ષની ઉંમરે તો સૌ પ્રથમ સ્ત્રીની ભૂમિકા કરી. તે બદલ તેમની એટલી બધી વાહવાહ થઈ કે તે નાટકે તેને સુંદરી ઉપનામ આપ્યું. સાહિત્યના અનેક સ્ત્રી પાત્રોને આત્મસાત કરી એકાંતમાં અભિનય વ્યાયામ કરી એમણે જ્ઞાન મેળવ્યું હતું. એક વખતે એક બંગાળી ગ્રહસ્થ શોભાસુંદર નાટક જોઈ અને અંદર આવ્યો અને મારી ઓળખાણ કરી અને એ ઓળખાણની રૂએ એ બપોરના પણ મને મળવા આવતા અને એક દિવસે મારા કાનમાં કહેવા લાગ્યા કે તમારા જેવો નથી, એ અંગ્રેજી ભણેલો ન હોય એ કેમ ચાલે, તમારે અંગ્રેજી ભણવું જોઈએ, ને તો જીવન તમે કેવી રીતે ગુજારી શકશો, આગળ કેવી રીતે વધી શકશો. મને એમની વાત સાચી લાગી, પરંતુ હું સ્કૂલમાં જઈ શકું એ સ્થિતિમાં તો હતો જ નહીં. મેં મારી લાચારી જણાવતા કહ્યું કે બાબુજી, હું પરાધીન છું, હવે તો સ્કૂલમાં હું જઈ નથી. એની ચિંતા ન કરો, હું તમને એક માસ્ટર રાખી આપું, એની પાસે તમે અંગ્રેજી ભણો. અને તમે માનશો, ખરેખર એ માણસે પોતાના ખર્ચે લગભગ એ વખતે 45 રૂપિયા અને એક શિક્ષક મને રાખ્યા અને આ શિક્ષક મને અંગ્રેજી ભણાવવા લાગ્યા. જયભાઈ, શું નામ એ બંગાળી બાબુનું? એમનું નામ છે M. ઘોષ. તમે એકવાર વાત કરેલી. હા, બરાબર. હવે આ ગ્રસ્ત જ્યારે માસ્ટરને મારી પાસે રાખી મને ભણાવવા લાગ્યા, મેં માસ્ટરને વિનંતી કરી કે તમે બાબુજીને કહો કે મને તમે અંગ્રેજી ભણાવી પરીક્ષા અપાવીને શું કરશો, એના કરતા શેક્સપિયરના નાટકો જ મને વાંચી સંભળાવો, જો મને વધારે ફાયદો થશે. બાબુજીને પણ એ વાત ગમી અને મને શેક્સપિયરના નાટકો એ વાંચી સંભળાવવા લાગ્યા. આને લીધે શેક્સપિયરના બધા જ નાટકો હું એમની પાસેથી વાંચતા હતા. 60થી વધુ નાટકોમાં નાયિકાની ભૂમિકાઓ ભજવી એમણે ગરવી ગુજરાતણના અનેક રૂપને રંગભૂમિ પર ચોટદાર રીતે સજીવ કરી બતાવ્યા હતા. રણજીત રામચંદ્રક તેમજ પદ્મભૂષણનો ખિતાબ તેમણે પ્રાપ્ત કર્યો હતો. તેમણે નાટકોમાં દિગ્દર્શન પણ કર્યું. એમણે 8,000 વખત પ્રેક્ષકો સમક્ષ અભિનય આપ્યો હતો. માત્ર મેના ગુર્જરીમાં પિતાની ભૂમિકા ભજવવા સિવાયના બધા જ નાટકોમાં એમણે સ્ત્રી પાત્ર ભજવ્યું હતું. પોતાના અભિનય દ્વારા સ્ત્રીને પ્રગટ કરવી એ એમના જીવનનો અનુપમ લ્હાવો હતો. 22 જાન્યુઆરી 1975ની સાંજ